અવાજ બંધ કરીશું. બિલકુલ પહેલાં તો બહુ જ બધી તાળીઓ તમે બધા તમારા બધા માટે પાડો. બસ બસ, બહુ સરસ. શેના માટે તાળી પાડી? એક તો તમે સરસ મજાની સ્કૂલ પસંદ કરી છે કે જ્યાં આગળ સંગીતને આટલું બધું મહત્ત્વ મળે છે. તમારા આચાર્યશ્રી આની પહેલાં જેટલા પણ થઈ ગયા બધાને હું વંદન કરું કે આ જે સરસ મજાની એક પ્રવૃત્તિ ચાલે છે એ વર્ષો વર્ષ વધારે ને વધારે પ્રગતિ કરી રહી છે. બધા સંગીત શિક્ષકો, ગુરુજનો, જેમ કે મારા દિવ્યાંગભાઈ છે, મારા ને વિશાલભાઈના, એમ વિશાલભાઈ અને એમની આગળ તમને ખૂબ બધી સરસ તાલીમ મળી છે કે જે અહીંયા અમે જોઈ. બધા સમૂહમાં બહુ સરસ ગાઓ છો. બધા ગુરુજનોને તો અભિનંદન ખરા, પણ આજે હાર્મોનિયમ બગાડે છે, તબલા બગાડે છે, એ લોકોને પણ ખૂબ અભિનંદન. અને બધા બાળકોએ બહુ સરસ રજૂઆત કરી છે. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. તમારા બધા ટીચર્સ પણ, બેનની સ્પીચ પણ બહુ સરસ હતી. અમારા હાથમાં જે કાગળ છે એમાં પણ બહુ વ્યવસ્થિત લખાણ છે જે આ બેનનું છે, મને ખ્યાલ આવ્યો. ખરેખર બહુ જ આપણે બધા નસીબદાર છીએ કે ગુજરાતી ભાષામાં આપણા જે બધા કવિઓ અને જે બધા કમ્પોઝર્સ છે એમણે જે સરસ મજાની રચનાઓ આપણને આપી છે, ભેટ ધરી છે, અને એને પાછું આ નાના નાના મોઢે સાંભળવા મળે એ એકદમ અદ્ભુત લાવો છે. હું પણ સ્કૂલમાં ટીચર હતી એટલે આ બધો માહોલ મને બહુ જ ગમે છે. આજે ઘણી વ્યસ્ત હતી પણ મેં તેમ છતાં તમારા બધા માટે ટાઈમ કાઢ્યો અને એ મારો સાર્થક થયો છે. અને એના માટે ખાસ વિશાલભાઈનો આભાર માનું, આપના આચાર્યશ્રીનો પણ આભાર માનું. હવે બધાએ સરસ જ રજૂઆત કરી છે, પસંદગી પણ સરસ હતી, પણ કંઈક જે હજી વધારે સુધારા માટે હું સૂચન કરું તો ક્યાંક ક્યાંક તાલ તૂટે છે ગાયકીમાં, એમાં થોડું ધ્યાન રાખવાનું. શબ્દો ખાસ, હજી અમુક બધા શબ્દો તમને સમજાય ભલે નહીં, પણ તમે જ્યારે સ્પર્ધામાં ગાવાના છો તો તમારા ટીચર જે ભાષાના શિક્ષક હોય ને એની સાથે એકવાર ટેલી કરી લેવાના. જેમ કે માનીતીને મોલે ગયા છો, ભૂલી નથી ગયા, માનીતીના મોલમાં ગયા કૃષ્ણ ભગવાન અને બાકીનાને ભૂલી ગયા. તો એ અહીંયા એવી રજૂઆત થઈ કે માનીતીને ભૂલી ગયા છે. માનીતી હોય તો ક્યાંથી ભૂલે. પછી એવી રીતે કસુંબીનું રંગ, તો ઘોળ્યો, ઘોળવું એટલે ચંદનને બધું જે આપણે લસોટીએ ને એને ઘોળ્યું કહેવાય. ધોળી એ વસ્તુ જુદી છે, ધોળ્યો નથી આવતો. હા, તો એ ઘોળ્યો ઘોળ્યો આવે. પછી રાધાજીને એટલું કહેજો, એ એટલું જે શબ્દ છે ને વધારે વજન આપે છે વાતને. તો એવું થોડું થોડું છે, બાકી બહુ સરસ. આ શાળા તો એમ પણ સંગીત, ચિત્ર, કલામાં અગ્રેસર રહી જ છે અને હજુ વધુ ને વધુ પ્રગતિ કરે. આવતા વર્ષે આમ કદાચ હું નિર્ણય ના બી હોઉં તોય સાંભળવા આવીશ. હું વિશાલભાઈને કહીશ કે મને કહેજો, મને આ બધા બાળકોનું સાંભળવું ખૂબ જ ગમે છે. પણ એ વખતે હજી વધારે પ્રગતિ સાથે તમે રજૂઆત કરો એવી અપેક્ષા રાખીશ. અને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે પ્રથમ નંબર બંને જે હું જાહેર કરું છું. તો એક છે નિર્મલ શાંતનુ ગુલશન. નાના નાના મોઢે આવી બુલંદી સાથેની જોરદાર રજૂઆત ખૂબ જ આનંદિત થયેલું છે. ખૂબ અભિનંદન બેટા. અને દીકરી નાઈક કાવ્યા પ્રહલાદભાઈ દ્વારકાની વાસી, ખૂબ અભિનંદન. બહુ જ અઘરું ગીત હતું અને એનો અવાજ પણ સુગમ માટે એકદમ બેસ્ટ છે. એટલે વિશાલ સરને તો ખ્યાલ આવી જ ગયો છે. અને એને બંને બાળકોને, બીજા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ જ પ્રગતિ કરે આ ક્ષેત્રમાં. અને સૌ કોઈને મને આ તક આપવા માટે તો આભાર માન્યો છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું.